શાળા સંચાલન સમિતિ એટલે કે એસએમસી. આ નામ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું તો હશે જ, બરાબર ને? વેલ, આ આપણી સરકારી શાળાઓનો એટલો મહત્વનો હિસ્સો છે કે એના વગર શાળા ચાલી જ ન શકે. તો ચાલો આજે એને જરા ઊંડાણથી સમજીએ. ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણી આસપાસની સરકારી શાળાઓમાં મોટા નિર્ણયો કોણ લેતું હશે, જેમ કે બાળકોના શિક્ષણને લગતા, શાળાની સુવિધાઓ કે પછી સરકાર પાસેથી મળતા પૈસા ક્યાં વાપરવા? આ બધું નક્કી કોણ કરે છે? તો આ બધા સવાલોનો જવાબ એક જ છે: શાળા સંચાલન સમિતિ એટલે કે એસએમસી. આ એક બહુ જ પાવરફુલ કમિટી છે. ચાલો જોઈએ કે એવું તે શું છે આમાં. જુઓ, એસએમસી કોઈ એવી તેવી કમિટી નથી. એ કાયદેસર બનેલી એક સમિતિ છે. અને એનો મુખ્ય હેતુ શું છે ખબર છે? એનો હેતુ છે કે આજુબાજુનો જે સમાજ છે, ખાસ કરીને બાળકોના માતા-પિતા, એમને શાળાના વહીવટમાં સીધી ભાગીદારી આપવાનો. એટલે કે વાલીઓ પોતે જ શાળા ચલાવે. અને હા, આ કોઈ મરજીની વાત નથી હો. આ શિક્ષણના અધિકારનો જે કાયદો છે, જેને આપણે આરટીઈ એક્ટ કહીએ છીએ, એની કલમ 21 પ્રમાણે દરેક સરકારી શાળામાં આ સમિતિ બનાવવી ફરજિયાત છે, એકદમ કમ્પલસરી. અને ગુજરાતમાં તો 2010થી આ નિયમ લાગુ પણ થઈ ગયો છે. તો સવાલ એ થાય કે આટલી અગત્યની કમિટીમાં હોય છે કોણ? કોણ બને છે એના સભ્યો? ચાલો એની આખી રચનાને બરાબર સમજીએ. ઓકે, તો એસએમસીમાં ઓફિશિયલી એટલે કે સત્તાવાર રીતે કુલ 12 સભ્યો હોય છે. અને આ આખી કમિટીની સૌથી જોરદાર વાત કહું, આની અસલી તાકાત વાલીઓના હાથમાં છે. મતલબ કે આમાં સિંહ ફાળો તો વાલીઓનો જ હોય છે. વિચાર તો કરો, 75%! એટલે કે 12માંથી પૂરા 9 સભ્યો તો એ જ બાળકોના માતા-પિતા હોવા જોઈએ જે એ શાળામાં ભણે છે. આનાથી મોટી વાત કઈ હોઈ શકે? એટલું જ નહીં, આમાં પણ એક સંતુલન જળવાય એનું ખાસ ધ્યાન રખાયું છે. ગુજરાત સરકારના 2011ના એક નિયમ પ્રમાણે આ જે 9 વાલીઓ છે, એમાંથી ઓછામાં ઓછી 50% એટલે કે લગભગ અડધો મહિલાઓ હોવી જરૂરી છે, જેથી માતાઓનો અવાજ પણ બરાબર સંભળાય. હવે રહ્યા બાકીના 3 સભ્ય. તો એ કોણ હોય? એમાં એક હોય છે સ્થાનિક પંચાયત કે નગરપાલિકાના કોઈ ચૂંટાયેલા સભ્ય, બીજા હોય છે શાળાના પ્રિન્સિપલ પોતે, અને ત્રીજા હોય છે કોઈ સ્થાનિક શિક્ષણશાસ્ત્રી, જેમને વાલીઓ ભેગા મળીને પસંદ કરે. હવે આ કમિટીનું નેતૃત્વ કોણ કરે એ સમજીએ. બહુ સરળ છે. જે અધ્યક્ષ એટલે કે ચેરપર્સન હોય છે, એ કોઈ વાલી જ હોય છે. એમને આપણે ગામના સરપંચ જેવો રોલ ગણી શકીએ. અને જે શાળાના પ્રિન્સિપલ હોય છે, એ સભ્ય સચિવ બને છે, જેમનો રોલ એક તલાટી કે વહીવટકર્તા જેવો હોય છે. પણ અહીં એક ટ્વિસ્ટ છે. આ 12 સભ્યો સિવાય એક 13મા સભ્યને પણ સામેલ કરી શકાય છે, જે બિનસત્તાવાર હોય છે. રસપ્રદ છે ને? અને આ 13મા સભ્ય કોણ હોય છે ખબર છે? એક સ્થાનિક કડિયા. હા, સાચું સાંભળ્યું. એમનું કામ શાળાના બાંધકામ કે રિપેરિંગના કામમાં સલાહ આપવાનો હોય છે. જો કે એમને વોટ આપવાનો અધિકાર નથી હોતો, પણ એમનો અનુભવ બહુ કામમાં આવે છે. ચાલો, હવે આપણે એ તો જાણી લીધું કે એસએમસીમાં કોણ હોય છે, પણ અસલી સવાલ તો એ છે કે આ લોકો કામ શું કરે છે, એમની જવાબદારીઓ શું છે. ચાલો હવે એના પર નજર કરીએ. એમનું સૌથી મોટું અને પહેલું કામ છે શાળા માટે એક ડેવલપમેન્ટ પ્લાન બનાવવો. અને એ પણ કોઈ એકાદ મહિનાનો નહીં, પૂરા 3 વર્ષનો. આ પ્લાન બનાવવાનો, સરકારમાં એની ભલામણ કરવાની, અને પછી એ પ્લાન બરાબર લાગુ થાય છે કે નહીં એના બસ સતત નજર રાખવાની. આ બધું આરટીઈ કાયદાની કલમ 22માં લખેલું છે. આ સિવાય પણ એમની જવાબદારીઓનું લિસ્ટ બહુ લાંબુ છે. જેમ કે શાળા બરાબર ચાલે છે, શિક્ષકો અને બાળકો સમયસર આવે છે, સરકાર જે પૈસા આપે છે એનો સાચો ઉપયોગ થાય છે, બપોરનું ભોજન સારી ગુણવત્તાનું મળે છે, આજુબાજુના બધા બાળકો શાળામાં દાખલ થઈ ગયા છે, અને સૌથી અગત્યનું, કોઈ બાળકને શારીરિક સજા તો નથી થતી ને? આ બધું જ જોવાની જવાબદારી એસએમસીની છે. હવે આટલી બધી જવાબદારીઓ નિભાવવી હોય તો સિસ્ટમ તો પાક્કી જ જોઈએ ને? બસ એટલે જ એસએમસીના કામકાજ માટે એકદમ સ્પષ્ટ નિયમો બનાવાયા છે, જેથી બધું પારદર્શક રહે. ચાલો જોઈએ. નિયમ એવો છે કે દર 3 મહિને ઓછામાં ઓછી એક વાર તો મીટિંગ કરવી જ પડે, અને દર 2 વર્ષે આખી કમિટી જ નવી બને.
આનાથી શું થાય? એક તો કમિટી હંમેશા એક્ટિવ રહે અને બીજું નવા સભ્યો આવવાથી નવા વિચારો અને નવી ઊર્જા પણ આવતી રહે. અને બધું કામ એકદમ ચોખ્ખું રહે એ માટે રેકોર્ડ રાખવો પણ ફરજિયાત છે. 3 અલગ-અલગ બુક હોય છે. એક એજન્ડા બુક, જેમાં મીટિંગમાં શું ચર્ચા થશે એ અગાઉથી લખાય. બીજી મિનિટ્સ બુક, જેમાં મીટિંગની બધી ચર્ચાઓની નોંધ થાય. અને ત્રીજી ઠરાવ બુક, જેમાં જે ફાઇનલ નિર્ણયો લેવાયા એ લખાય. એટલે કોઈ પણ વાત હવામાં નહીં. અને આ જવાબદારી માત્ર પોતાની પૂરતી નથી, પણ આખા ગામ પ્રત્યે છે. એટલે જ દર વર્ષે એસએમસીએ પોતે આખા વર્ષમાં શું કામ કર્યું અને પૈસા ક્યાં વાપર્યા એનો પૂરેપૂરો હિસાબ-કિતાબ ગામ લોકો સામે એટલે કે ગ્રામસભામાં રજૂ કરવો પડે છે. તો આટલી બધી વાતો પછી આખરે આ એસએમસીનું મહત્વ શું? એનાથી ફરક શું પડે છે? જુઓ, સૌથી મોટું કામ તો એ છે કે એસએમસી શાળા અને સ્થાનિક સમાજ વચ્ચે એક પુલ જેવું કામ કરે છે. એ ખાતરી કરે છે કે શાળા ફક્ત 4 દિવાલોની બનેલી ઇમારત ન રહે, પણ આખા ગામની, આખા સમાજની જરૂરિયાતોને સમજે અને એના પ્રત્યે જવાબદાર બને. અને આ જ કદાચ સૌથી મોટો ફેરફાર છે. એસએમસીને કારણે વાલીઓ હવે માત્ર પ્રેક્ષક નથી રહેતા, જે બહારથી બધું જોયા કરે. એઓ હવે પોતાના બાળકોના શિક્ષણ અને ભવિષ્યને ઘડવામાં સક્રિય ભાગીદાર બને છે. આ જ તો છે શિક્ષણમાં સાચી લોકભાગીદારી. આ આખી સિસ્ટમમાં કેટલી તાકાત છે એ તો આપણે જોયું, પણ હવે છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ આપણા સૌ માટે છે કે આપણી આસપાસની શાળાઓમાં આ એસએમસી ખરેખર કેટલી સક્રિય છે, કેટલું કામ કરી રહી છે. આ વિચારવા જેવો પ્રશ્ન છે.